માં સરસ્વતીના ચરણોમાં કોટી કોટી નમન. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય વતી હું હિના શાહ આપ સૌને આવકારું છું. અને બસ એટલી સમજ મને પરવરદિગાર દે. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. મરીજ સાહેબની આ પંક્તિઓને શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયે અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામે જાણે ઉજાગર કરી હોય ને એવું લાગે છે કે વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ અવિરતપણે પર હું ખાસ ભાર મૂકું છું. કેમ કે સાહિત્યિક પ્રવૃત્તિ એક આપણે સ્ટાર્ટઅપ આપવું અને એને અવિરત ચલાવવી એ સૌથી મુશ્કેલ કામ છે જે આપણી આ લાઇબ્રેરી એટલે કે આપણું પુસ્તકાલય કરી રહ્યું છે. તો એની ટીમને આપણે બેઠેલા અહીંયા દરેકે દરેક જણ તાળીઓના ગડગડાટથી વધાવી અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે અને આપ નવસારીની શાન છે. એકચ્યુઅલી તમે એમ કહો ને કે સંસ્કારી નગરી નવસારીનું એક નજરાણું છે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય. એટલે આપણા માટે પણ આ ગૌરવની વાત છે કે આપણા શહેરમાં અને આપણે એ શહેરમાં રહીએ છીએ જ્યાં આ પુસ્તકાલય છે અને જેના થકી આપણે આ બધા પાઠ કરી શકીએ છીએ. નવોદિતોને તેઓ સ્ટેજ પ્રોવાઈડ કરે છે. તો આપણા જેવા કલાકારો ધીમે ધીમે આગળ આવી શકે એ માટે પણ સયાજી વૈભવ લાઇબ્રેરીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે બધા કવિઓ વતી હું આભાર માનું છું. અને બીજી એક વાત કે પરિચય, કોઈએ કીધું છે કે પરિચય જેટલો ટૂંકો એટલો માણસ મહાન. ગાંધીજી માટે કોઈએ કહેવું પડે છે કે શું હતા ને કેમ નહીં? બસ ગાંધીજી, પતી ગઈ વાત. મોદીજી, કશું કહેવું પડે છે? બસ તો હું તમને એવા જ માનું છું. એટલે રોજ એક પંક્તિ છે કે રોજ સવારે જ્યાંથી નીકળું ત્યાં જ ફરીને પહોંચું હું. રોજ સવારે જ્યાંથી નીકળું ત્યાં જ ફરીને પહોંચું હું. ઊંડા મનના દરિયા ખેડું માર્ગમાં થાય શુંનું શું. આ પંક્તિઓ કરુણાબેન દેસાઈની છે અને તેઓ આપણે એમને આ પંક્તિઓ થકી આવકારીએ છીએ. તેઓ બધી કળામાં રસ ધરાવે છે, અમુક વારસાગત પણ થોડી ઘણી આવડત છે અને તેઓ ભણતર અને વ્યવસાયે આર્કિટેક્ટ છે. તો પ્લીઝ આવો કરુણાબેન અને આપનો કાવ્યપાઠ રજૂ કરો. ઈશ્વરનો વિષય મળ્યો ને એટલે થોડુંક જૂની કવિતા એક ફરિયાદવાળી લખેલી હતી પણ પછી એ કેન્સલ કરીને ભજન લખેલું છે એ પ્રસ્તુત કરું છું. गोकुल का तू गोपालन कर, सब गोपों का राधे प्रिय कर. कहलाता तू श्यामल सुंदर, नंद यशोदा का तू है हृदय धर. शेर मुकुट पर पेछ मयूर धर, कटी पीतांबर स्मित वदन पर. गोवर्धन धर मुरली मनोहर, नटखट नरचित चोर हरिहर. माखन खावे सबको खिला कर, निज मुख में ब्रह्मांड दिखा कर. गोपियन को
रमा कर गोकुल का तू गोपालन कर सब गोपो और राधे प्रियम कर कहलाता तू श्यामल सुंदर नंद यशोदा का तू है हृदय धर यमुना जल में शेष फणीधर शीश धरे तुझे चरण कमल पर दीन दुखी का पानी ग्रहण कर पार लगाता भव का सागर क्या भीतर तोर क्या तू बाहर खेल खेलैया या करुणा सागर भक्तों का राखे ध्यान बराबर दिव्य स्वरूपा तू परम विभा कर गोकुल का तू गोपालन कर सब गोपो राधे प्रियम कर कहलाता तू श्यामल सुंदर नंद यशोदा का तू है हृदय धर नंद यशोदा का तू है हृदय धर थैंक यू ખૂબ સરસ કરુણાબેન. આ અંદર બહાર સતત આવન જાવન, આ અંદર બહાર સતત આવન જાવન કદીક ખુદને કદીક તુજને ઓળખવાનો યત્ન જરીક. આ પંક્તિઓ છે મીનાક્ષીબેન ચાંપાનેરીની અને તેઓ નિવૃત્ત શિક્ષિકાની સાથે સાથે લેખિકા પણ છે અને ગુજરાતી કાવ્ય સંગ્રહ ઉરનિધિ અને હિન્દી કાવ્ય સંગ્રહ ધ મમ્મી તેમને આપેલો છે. ખૂબ ખૂબ અભિનંદન અને આવો મીનાક્ષીબેન, વેલકમ. નમસ્કાર. એક કદીક યાદ રૂપે કદીક ફરિયાદ રૂપે જેને આપણે આપણા જીવનનો એક આધાર છે, સુખમાં દુઃખમાં હંમેશા દરેકની એની ઈશ્વર તરફ જોવાની દ્રષ્ટિ અલગ છે. તો મેં કેટલુંક લખ્યું છે, નાની બે કવિતાઓથી આ ભાવ વ્યક્ત કરું છું. તારી કૃપાનું વહેણ, હું તો વહેણ છું નદીનું, હું તો વહેણ છું નદીનું, વહી આવે છે કૃપા તારી જ બધી મુજ સુધી. ચૂપચાપ હવે જોયા જ કરું છું, ચૂપચાપ હવે જોયા જ કરું છું, ઘટનાઓ તો ઘટે છે બસ તું જ થકી. હવે ગમા અણગમા શું વળી, હવે ગમા અણગમા શું વળી, જો તું અને તું જ છે આ સઘળી સૃષ્ટિનો કરતાર તો. જો તું અને તું જ છે આ સઘળી સૃષ્ટિનો કરતાર તો વરસાવ કૃપા કે આફત, વર્ષાવ કૃપા કે આફત હવે છત પર, પ્રેમથી ઝીલું હવે હું, પ્રેમથી ઝીલું હવે હું, તારો છે પ્રસાદ તો. દ્રશ્ય સાવ સ્પષ્ટ નથી પણ, દ્રશ્ય સાવ સ્પષ્ટ નથી પણ, ઈશારાઓ પામી શકું છું. તું ક્યાં વસી રહ્યો છે, તું ક્યાં વસી રહ્યો છે. એક નાની રચના છે. કોઈ મને હરી તો બતાવો, કોઈ મને હરી તો બતાવો, લાગુ એને લડી લડી પાય, લાગુ એને લડી લડી પાય, મારા લાખો દેશવાસીઓના કંઠે છે પ્રાણ. નથી પૂરતા અંગે લુગડા, નથી પૂરતા અંગે લુગડા, નથી એના પેટના ખાડામાં પૂરતા ધાન. કોઈ મને હરી તો બતાવો, મારા નાના નાના બાળની, મારા નાના નાના બાળની આંખોમાં દેખાતી લાચારી નથી સહેવાતી, નથી જોવાતા એના હડચામ ચોંટ્યા તન. તમે આરસના તનમાં પોઢી,
તમે આરસના તનમાં પોઢી સુવર્ણ આસને છે વિરાજો. નીત નવા મેવાને રૂપેરી સોનેરી તમારા શરીરે છે વાઘા. રૂપેરી સોનેરી તમારા શરીરે છે વાઘા. આટલા લોકો ભજતા તમને તો, આટલા લોકો ભજતા તમને તો, તમે તો હસો તારણહાર. હે પ્રભુ તમે હવે તો કંઈ જુઓ, તમે હવે તો કંઈ જુઓ હમ સામે. ક્યાં સુધી તાક્યા કરશે, ક્યાં સુધી તાક્યા કરશે ભૂખી લાચાર નજરો તમને, ભૂખી લાચાર નજરો તમને. હરી હવે તો કંઈક વિચારો, હરી હવે તો કંઈક વિચારો. ખૂબ સુંદર. હરીને વિચારવાનું કહીને મીનાક્ષીબેન એમનું કાવ્ય પઠન પૂરું કર્યું છે. આદરણીય પિયુષભાઈ સાહેબનું સ્વાગત છે. આપણે તાળીઓ પાડીએ ને તો આપણને જ મજા આવે અને શરીર માટે પણ સારું. અને આ બધા નવોદિતો છે એટલે એ લોકોને બી ઉત્સાહ વધે. મેઇન વસ્તુ શું છે ખબર છે કે આપણે આપણી જિંદગીમાંથી આજે 2 કલાક તમે ઘરથી આવો છો ને ઘરથી જાઓ છો ત્યાં સુધી એબાઉટ 2 કલાક થશે. એ 2 કલાક આપણી જિંદગીના ગયા તો આપણે મજા કેમ ના કરીએ? ભલે ને કોઈ ગમે તેવું બોલ્યું, એણે આવું બોલ્યું ને તેવું બોલ્યું, એની ચર્ચા કર્યા વગર આપણે મજા કરીએ એવું નક્કી કરીને એટલીસ્ટ જેટલા બેઠા છીએ એ બધા મજા કરીએ. આ 2 કલાક પાછા નહીં આવે એટલે બગાડવાનું નથી, આપણે મજા કરવાની છે જેટલા પણ છીએ એટલા. હવે પછી મેં ગર્દિશ સે ટૂટા સિતારા નહીં હું, મેં ગર્દિશ સે ટૂટા સિતારા નહીં હું, અભી ખેલ બાકી હૈ હારા નહીં હું. એવા આ શબ્દો છે સુચિતભાઈ ચૌહાણના. તેઓ સચિનથી આવે છે, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ધૂન બનાવવી અને ગાવું એ એમના શોખ છે અને તેઓ સચિનમાં મ્યુઝિક એકેડેમી ચલાવે છે. 3 મ્યુઝિકલ આલ્બમ અને 1 હિન્દી ગઝલ બુક લોન્ચ કરી છે. આવો સચિનભાઈ, સુચિતભાઈ સોરી. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. દરેક પાર્ટિસિપેન્ટને તાળીઓના ગડગડાટથી વધાવવાના, જાય ત્યારે બી વધાવવાના કે હસ પત્યું એમ બી રાખે તો ચાલે. હા શું હવે આપણે ને આપણે જ છીએ બધા. હાલો. ખૂબ સરસ વિષય છે ઈશ્વર. દરેકની ઈશ્વરને જોવાની જે દ્રષ્ટિ છે અલગ છે અને બધાના વિચારો બી અલગ. પણ ખરેખર તે ક્યાં વસે છે, ખરેખર એ કોણ છે, એ તત્વ જ્યાં આપણને સમજાય જાય ત્યારે જીવવાની ખરેખરી મજા આવે. કે ઝાંક ભીતર શોધ ખુદમાં દૂર એ જાઝો નથી. કે ઝાંક ભીતર શોધ ખુદમાં દૂર એ જાઝો નથી. જો સખા તારી કને મનભેદતી આંખો નથી. આપણે કે ને જો બકા, કે જો સખા, જો બકા તકલીફ તો રહેવાની. કે ઝાંક ભીતર શોધ ખુદમાં દૂર એ જાઝો નથી. જો સખા તારી કને મનભેદતી આંખો નથી. અને પ્રશ્ન છે કે આ જગતનો કોણ સર્જનહાર છે? કે પ્રશ્ન છે કે આ જગતનો કોણ સર્જનહાર છે? જીવ પ્રાણી માત્રને કોનો સદા આધાર છે? કે પ્રશ્ન છે કે આ જગતનો કોણ સર્જનહાર છે? જીવ પ્રાણી માત્રને કોનો સદા આધાર છે? હોય છે સાથે છતાં આભાસ પણ થતો નથી. કે હોય છે સાથે છતાં આભાસ પણ થતો નથી.
જો સખા તારી કને મન ભેદતી આંખો નથી. અને ખોજ છે આખા જગતને એક સાચા સંતની. અમે બી નાના હતા, મમ્મી પપ્પા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગયા, અમે બી ગયા. પણ આજે કંઈક દ્રષ્ટિ બદલાઈ, કદાચ કોઈકના પ્રવચનમાં કે કંઈક જેટલું મતલબ આપણને ઘર ઉતરતું હોય એટલું જ આપણે સાંભળતા થયા, કંઈક સમજતા થયા. તો હવેની જે દુનિયા છે એ કંઈ અલગ છે. કે ખોજ છે આખા જગતને એક સાચા સંતની, ચાહના છે મોક્ષની ને હર દુઃખોના અંતની. દરેક વ્યક્તિ અલગ અલગ રીતે અલગ અલગ કારણે ભજે. તો કોઈકને ભાઈ ગાડી બંગલા કે પોતાનું લગ્ન જીવન સફળ થાય કે લાઈફ પાર્ટનર મળે એના માટે, કોઈક બીકના માળિયા દિવસ રાત દુઃખ બતાવે છે, કે કોઈ મોક્ષના માટે. કે ખોજ છે આખા જગતને એક સાચા સંતની, ચાહના છે મોક્ષની ને હર દુઃખોના અંતની. ને ઘણા ત્યાં જાય છે જ્યાં જ્ઞાનનો છાંટો નથી. ને ઘણા ત્યાં જાય છે જ્યાં જ્ઞાનનો છાંટો નથી. જો સખા તારી કને મનભેદતી આંખો નથી. અને આ ધરા ને આભ ઝરણા માં વસે ઈશ્વર સદા. કે આ ધરાને આભ ઝરણા માં વસે ઈશ્વર સદા, ને સતત ધબકી રહ્યો છે મા બાપમાં પણ સર્વદા. કે આ ધરાને આભ ઝરણા માં વસે ઈશ્વર સદા, ને સતત ધબકી રહ્યો મા બાપમાં પણ સર્વદા. હોય મનમાં જો કપટ, કે હોય મનમાં જો કપટ, એ ક્યાંય દેખાતો નથી. જો સખા તારી કને મનભેદતી આંખો નથી. અને અંતિમ શેર છે, તો કરવાનું શું? જેટલું બી લોકો કરે છે ક્યાંક ને ક્યાંક એમાં ખૂંટે છે, પણ કરવાનું શું છે? ઈશ્વરે આપણને જન્મ આપ્યો, આટલું બધું આપણને આપ્યું, આજે આપણે કેવા કેવા સરસ કપડાં પહેરીને શાંતિથી બેઠા. આપણે ધારીએ તો બીજાને આપણા જેવા બનાવી શકીએ છીએ. આપણાથી જે નીચે છે, જેને કોઈ સુખ નથી જોયું, તો ઈશ્વર ખરેખર રાજી ક્યારે થાય? એને બહુ મોટા અન્નકૂટ ધરાવે ત્યારે? સોનાના સિંહાસને બિરાજમાન કરો ત્યારે? નહીં. આખી દ્રષ્ટિ અલગ છે ગુરુ. કે એણે બનાવેલા ગરીબ લોકો, કે એણે જે પીરાય છે, એને જ્યારે આપણે કંઈક પીડા ઓછી કરીશું, ખરેખર રાજી થશે. તો અંતિમ શેર અહીંયા રજૂ કરું છું, કે પડને અર્થે જીવશું તો એ ઘણો રાજી થશે. કે પડને અર્થે જીવશું તો એ ઘણો રાજી થશે. પુણ્યનો થાશે ઉદય તો ખુદ સમીપે આવશે. ક્યાંય જવાની જરૂર નથી. કે પડને અર્થે જીવશું તો એ ઘણો રાજી થશે. પુણ્યનો થાશે ઉદય તો ખુદ સમીપે આવશે. અને સત્ય છે વાતો અમસ્તા ગીત હું ગાતો નથી. કે સત્ય છે વાતો અમસ્તા ગીત હું ગાતો નથી. જો સખા તારી કને મનભેદતી આંખો નથી. કે ઝાંક ભીતર શોધ ખુદમાં દૂર એ જાજો નથી. જો સખા તારી કને મનભેદતી આંખો નથી. ખૂબ સુંદર સુચિતભાઈ. ભીતર ઝાંખવાનું કીધું, બધાને ધ્યાન રાખજો. જીવન પંથ ઉજાળ તારું, જીવન પંથ ઉજાળ, જીવન છે અનમોલ તારું, જીવન પંથ ઉજાળ. તું જ તારો દીપક થઈ આત્મજ્યોતિ જગાવ, જોમ જુસ્સા વિશ્વાસથી જીવન પંથ ઉજાળ. આ શબ્દો છે હિતેન્દ્રભાઈ ટેલરના. તેઓ શ્રી BSNLમાંથી નિવૃત્ત થયા છે અને 50થી વધુ વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ લઈ અને તેમને ઝટપટ ન્યૂઝમાં પ્રકાશિત કર્યા છે. હાલ અતીતની અટારીએ કોલમમાં લખી રહ્યા છે. અને સૌથી મહત્ત્વની વાત એ કે હું જે મૈત્રી પરિવાર ચલાવું છું 25 વર્ષથી, તેઓ સભ્ય છે. તો પ્લીઝ આવો હિતેન્દ્રભાઈ અને આપનો કાવ્યપાઠ રજૂ કરો. એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. હું 2 કાવ્ય રજૂ કરીશ. આ એક કાવ્ય છે. પ્રથમ, મંદિરમાં ઈશ્વર બેઠો છે, ભીતર નિરંતર બેઠો છે.
આસપાસ ચોપાસ વંટોળ છે ને ભીતર સમંદર બેઠો છે. માણસથી છેટો થયો ને મંદિરમાં પૂજાતો પથ્થર બેઠો છે. જીવનની હાડમારીથી છૂટી નિરાંતની પહાડ પર બેઠો છે. બીજું કાવ્ય છે અને આ કાવ્ય મેં કમ્પોઝ પણ કરાવેલું છે. આત્મ જ્યોત જગાવો પ્રભુજી, આત્મ જ્યોત જગાવો, અંતરનું દર્પણ સાફ કરીને કર્મના દર્શ કરાવો પ્રભુજી, આત્મ જ્યોત જગાવો. મન મંદિરમાં અજવાળા કરી ભીતરનું તિમિર મિટાવો. શુભ વિચારો જગમગ કરી ચેતન માર્ગ જગાવો પ્રભુજી, આત્મ જ્યોત જગાવો. અજ્ઞાન તમસને દૂર કરી જ્ઞાન ચિનગારી પ્રગટાવો. નિરાશાના વાદળ વિખેરી આસ કિરણ પ્રકાશો પ્રભુજી, આત્મ જ્યોત જગાવો. થેન્ક યુ. ખૂબ સરસ હિતેન્દ્રભાઈ. આ એ જે લખવું અને સ્ટેજ ઉપર આવીને ગાવું, ભલે અવાજ થોડો ધ્રુજતો હોય પણ અવાજમાં મક્કમતા હોવી, ખરેખર અભિનંદન તમને. સમયની પકડમાં પરોવી મથી જો, સમયની પકડમાં પરોવી મથી જો, કસોટી ફક્ત આરસીમાં ભરો છો. આ શબ્દો છે ડૉક્ટર ફાલ્ગુનીબેન રાઠોડના અને તેઓ વિવિધ સામાયિકોમાં તેમના લેખ પ્રગટ થયા છે. શ્રેષ્ઠ શિક્ષિકા, પ્રભાવશાળી શિક્ષક અને ઇનોવેટિવ ટીચર્સના એવોર્ડ મળ્યા છે. તો આવો આપણે પ્રભાવશાળી શિક્ષિકા સાથે કાવ્ય પઠન માણીએ. પ્લીઝ વેલકમ. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. સૌને નમસ્કાર. ઈશ્વર એ વિષય જ્યારે આપવામાં આવ્યો ત્યારે ખરેખર મારે મન તો ઈશ્વર એટલે નિરાકાર ચેતના જે આ સૃષ્ટિને ચલાવી રહી છે અને આપણે બધા પણ એ સૃષ્ટિની અંદર એવા જ એક દિવ્ય ભાવ સાથે આપણે જીવી રહ્યા છે. તો એ ભાવને જ અહીં મેં પ્રસ્તુત કર્યો છે. અને જ્યારે હું ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષિકા છું તો નવું પાઠ્યપુસ્તક આવ્યું છે ગુજરાતીનું અને પહેલી જે કવિતા છે કરસનદાસ માણેકની કે આ તો ઈસ્તણો આવાસ, આ તો ઈસ્તણો આવાસ. એટલે ત્યારે મને થયું કે એ રચના મારે જ્યારે એમને ચલાવવાની હોય એ પહેલાં મારે પણ કંઈક એમના વિશે સંદર્ભ મતલબમાં રેફરન્સ તરીકે મારે પણ એક કાવ્ય એમની આગળ પ્રસ્તુત કરવું જોઈએ કે ઈસ દરેક કણ કણમાં છે. તો એ ઈશ્વરની સ્તુતિને આરાધનાને અહીં રજૂ કરું છું. હે ઈશ્વર હું ભજો તમને, તવ ચરણોમાં શીશ ધરું. હે ઈશ્વર હું ભજો તમને, તવ ચરણોમાં શીશ ધરું. મોર બનીને નર્તન કરું હું, કોયલની સંગે ગાન કરું. મોર બનીને નર્તન કરું હું, કોયલની સંગે ગાન કરું. હે ઈશ્વર હું ભજું તમને, તવ ચરણોમાં શીશ ધરું. જીવન અનેરું આપ્યું તમે છે, એ સંસાર સાગર
મળતા મળ્યું છે આ એક જીવન, મળતા મળ્યું છે આ એક જીવન, તારી શરણમાં સમર્પિત કરું. હે ઈશ્વર હું ભજું તમને, તવ ચરણોમાં શીશ ધરું. ફૂલડાની ફોરમ વચ્ચે બમો ગુંજન કરતા બમરા બનું. નિર્ગુણ વિચારો દૂર કરીને, નિર્ગુણ વિચારો દૂર કરીને, સદગુણની સાથે બાથ ભરું. હે ઈશ્વર હું ભજું તમને, તવ ચરણોમાં શીશ ધરું. તવ ઉપકાર ને ભૂલું નહીં હું, સૃષ્ટિના ઋણને અદા હું કરું. મંજિલ સુધી તું સંગ સાથે રહેશે, મંજિલ સુધી તું સંગ સાથે રહેશે, એવી તમન્ના હું દિલમાં ધરું, એવી તમન્ના હું દિલમાં ધરું. હે ઈશ્વર હું ભજું તમને, તવ ચરણોમાં શીશ ધરું, તવ ચરણોમાં શીશ ધરું. અસ્તુ. ખૂબ સુંદર ફાલ્ગુનીબેન, મધુર અવાજે આપે રજૂ કર્યું. હવે જે કવિયત્રી છે સ્નેહલબેન પરમાર, એમના શબ્દો આવ્યા નહોતા, તો હું એમને એક શેર દ્વારા આમંત્રિત કરું છું કે કોઈના અવગુણોને તું બેનકાબ ન કર, કોઈના અવગુણોને તું બેનકાબ ન કર, ઈશ્વર હજી બેઠો છે તું હિસાબ ન કર. તો સ્નેહલબેન પરમાર આવો. અને 27 વર્ષથી તેઓ શિક્ષણ ક્ષેત્રે છે. અડધા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે અને તેમને શ્રેષ્ઠ આચાર્યના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો તેવા સ્નેહલબેન પરમારને આપણે સાંભળીએ. થેન્ક યુ હિનાબેન. માનનીય મંચ, સન્માનનીય સદન, કેમ કે શબ્દો જ આજે રચાયા તો શબ્દો મોકલી નહીં શકી, બે પંક્તિ મોકલી નહીં શકી. થેન્ક યુ. ભગવાન ઈશ્વર હરિ વિશે જો કહેવું હોય તો કોઈ શબ્દાતીત તો કરી જ ન શકે. મારો નાનકડો પ્રયત્ન છે. અત્ર તત્ર સર્વત્ર ને પૂરા બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એક તું શ્રીહરિ. સુખમાં ને દુઃખમાં, વ્યથામાં કથામાં, પ્રેમમાં પરવાહમાં ને મારામાં તારામાં, સ્મૃતિમાં વિસ્મૃતિમાં ને મારી સ્તુતિમાં, મૌનમાં શબ્દોમાં, વાણીમાં સંગીતમાં, આહતમાં ચાહતમાં ને મારી ઉપાસનામાં, વેગમાં આવેગમાં ને સુંદર પરિવેશમાં, અત્ર તત્ર સર્વત્ર ને પૂરા બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એક તું શ્રીહરિ. આસ્થામાં આશીર્વાદમાં, આશામાં નિરાશામાં, વિરહમાં વિલાપમાં ને મિલનના ઉજાસમાં, એકમાં અનેકમાં તું દરેક જીવનમાં, સજીવમાં નિર્જીવમાં આ સમગ્ર સંસારમાં, રૂપમાં માધુર્યમાં ને વિધવિધ ભાતમાં, અત્ર તત્ર સર્વત્ર ને પૂરા બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એક તું શ્રીહરિ. છેલ્લું છે. સ્વાદમાં સોડમમાં, ફૂલોના રંગ રંગમાં, શૌર્યમાં જ્ઞાનમાં, વીરતાના રણ મેદાનમાં, સૂર્યના તેજમાં ને ચંદ્રની શીતળતામાં, પહાડોમાં મેદાનમાં, નદી સમુદ્રના નિનાદમાં, ભક્તોના હૃદયોમાં ને મંદિરોમાં મૂરતમાં,
સર્વના પ્રાણમાં આ સંચાલનના સંચારમાં અત્ર તત્ર સર્વત્ર એક તું શ્રીહરિ, એક તું શ્રીહરિ. થેન્ક યુ. ખૂબ સુંદર સ્નેહલબેન. હવે જે કવિ આવે છે ને એના ભાગરૂપે આપણે બધા અહીંયા છીએ. એકચ્યુઅલી ઘણા ટાઈમ પછી, કોરોના કાળ પછી આ પ્રવૃત્તિ અટકી ગયેલી અને એને સ્ટાર્ટઅપ આપવામાં, એટલે કે ચાલુ કર્યું અને અવિરતપણે ચાલુ કર્યું, કેમ કે કાવ્યોત્સવ 6 સુધી આપણે પહોંચ્યા. તો દેટ મીન્સ અવિરત ચાલુ છે. એટલે ડૉક્ટર સ્વાતિબેન અને કુંજલભાઈ એ બંને એની મહેનત, સહિયારી મહેનત રંગ લાવી છે. એમના માટે ખરેખર જોરદાર તાળીઓ થઈ જાય. કુંજલભાઈના શબ્દો છે કે ટગર ટગર શું તાકો છો, હું ટોળાનો એક માણસ છું. ટગર ટગર શું તાકો છો, હું ટોળાનો એક માણસ છું. મૂલ્ય શું મારું આંકો છો, હું ટોળાનો એક માણસ છું. આવો સુંદર રદીફ લઈને આવી રહ્યા છે કુંજલભાઈ. આવો, તેઓ ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે. વાર્તા લેખન, કાવ્ય, ગઝલ તેમજ નાટકમાં રુચિ ધરાવે છે અને કાવ્યોત્સવનું સફળ સંચાલન કરી રહ્યા છે. તેના ભાગરૂપે આપણે સૌ અહીંયા છીએ. તો પ્લીઝ વેલકમ કુંજલભાઈ. આપણે તાળી પડાય. હલો, આપણે બધા એકબીજાના સહકારથી જ અહીંયા છીએ. ઈશ્વર આજનો વિષય છે. ઈશ્વર ગઝલોમાં, ગીતોમાં ખૂબ જ ચર્ચાયો છે, વપરાયો છે, ભોગવાયો છે. એટલે આગળ ઘણી બધી રચનાઓમાં ઈશ્વરને લગતા શેર કે એવું લખ્યું છે. તો એવી જે આગળની રચનાઓ છે એમાં જ્યાં જ્યાં ઈશ્વર આવે તે હું અહીંયા રજૂ કરું છું. અને સાથે શેરની સાથે આગળનો મતલા જોડી દીધો છે, થોડો રસ જળવાય અને પ્રાસ, અંત્યાનુપ્રાસ માટે. તો 2 પંક્તિથી શરૂઆત કરું છું કે ખુદાની વાત કહેવા, ખુદાની વાત કહેવા ઉપરથી ઉતર્યો છે કવિ. ખુદાની વાત કહેવા ઉપરથી ઉતર્યો છે કવિ. કદી કોઈથી ક્યાં એટલે તો ડર્યો છે કવિ. કદી કોઈથી ક્યાં એટલે તો ડર્યો છે કવિ. હવે હિન્દીમાં છે આગળ મુક્તક કે મરીઝ ને લિખા કુછ, मरीज ने लिखा कुछ गालिब ने लिखा. मरीज ने लिखा कुछ गालिब ने लिखा. जब भी लिखा तब जाहिद ने लिखा. मरीज ने लिखा कुछ गालिब ने लिखा. जब भी लिखा कुछ तब जाहिद ने लिखा. जाहिद એટલે ઈશ્વરની ઉપાસના કરનારો. भला तू भी बड़ा है किस्मत वाला खुदा. भला तू भी बड़ा है किस्मत वाला खुदा कि आज नाम तेरा एक काफिर ने लिखा. कि आज नाम तेरा एक काफिर ने लिखा. બીજું મુક્તક છે કે શોધમાં ઈશ્વરની ભૂલો પડ્યો છે માનવી. શોધમાં ઈશ્વરની ભૂલો પડ્યો છે માનવી. તોય એને શોધવા જીદે ચડ્યો છે માનવી. તોય એને શોધવા જીદે ચડ્યો છે માનવી. જો મળે ઈશ્વર તો ખુશનસીબ છે બાકી. જો મળે ઈશ્વર તો ખુશનસીબ છે બાકી. જગતમાં માનવીને ક્યાં જડ્યો છે માનવી. જગતમાં માનવીને ક્યાં જડ્યો છે માનવી. આગળ છે બીજું કે મુજને મારી શોધ છે. મુજને મારી શોધ છે. આ પીડા રોજ રોજ છે. મુજને મારી શોધ છે. આ પીડા રોજ રોજ છે. ને ઈશ્વર પણ સ્વાર્થી ગણો. ઈશ્વર પણ સ્વાર્થી ગણો. સાથે એ મારી તો જ છે. ઈશ્વર પણ સ્વાર્થી ગણો કે સાથે એ મારી તો જ છે. આગળ છે હિન્દીમાં કે જી રહે હૈ બડી ગલત ફહેમી में लोग. जी रहे हैं बड़ी गलत फहमी में लोग. खुदा को भी भूल गए बेशर्मी में लोग. जी रहे हैं बड़ी गलत फहमी में लोग. खुदा को भी भूल गए बेशर्मी में लोग. क्यों कहते हैं
सब, क्यों कहते हैं सब कि ज़माना खराब है, क्यों कहते हैं सब कि ज़माना खराब है, जबकि रहते हैं अपनी मर्जी में लोग। क्यों कहते हैं सब कि ज़माना खराब है, जबकि रहते हैं अपनी मर्जी में लोग। આગળ બીજું છે કે શંકા તમને ભલે હોય, શંકા તમને ભલે હોય અજમાવી તો જુઓ, શંકા તમને ભલે હોય અજમાવી તો જુઓ, અને હું ન માનું એવું ક્યાં છે જ, સમજાવી તો જુઓ. શંકા તમને ભલે હોય અજમાવી તો જુઓ, અને હું ન માનું એવું તો ક્યાં છે જ કશું, સમજાવી તો જુઓ. અને એમ જ કંઈ નથી બની બેઠો ઈશ્વર એ આપણો, એમ જ કંઈ નથી બની બેઠો ઈશ્વર એ આપણો. પ્યાલો એકાદ ઝેરનો ગટગટાવી તો જુઓ, પ્યાલો એકાદ ઝેરનો ગટગટાવી તો જુઓ. આગળ છે કે સુમસામ રસ્તે ઘણા સહારા મળતા ગયા, સુમસામ રસ્તે ઘણા સહારા મળતા ગયા, મધદરિયે પણ આમ તો કિનારા મળતા ગયા, મધદરિયે પણ આમ તો કિનારા મળતા ગયા. લાગે છે એટલે જ બરાબર ગોઠવણ એની, લાગે છે એટલે જ બરાબર ગોઠવણ એની, કે શરાબીને સાકીને પીનારા મળતા ગયા, શરાબીને સાકીને પીનારા મળતા ગયા. અને પ્રાર્થના એવી પણ છે, પ્રાર્થના એવી પણ છે જે ઈશ્વર સુધી પહોંચી નથી, પ્રાર્થના એવી પણ છે જે ઈશ્વર સુધી પહોંચી નથી, તો એ મંદિરને ગુમ્મટ મસ્જિદને મિનારા મળતા ગયા, મંદિરને ગુમ્મટ મસ્જિદને મિનારા મળતા ગયા. છેલ્લે બે પંક્તિથી પૂર્ણ કરું છું કે મેં તુઝ પે હી દારો મદાર હું, મેં તુઝ પે હી દારો મદાર હું, मैं तुझ पे ही दारो मदार हूँ, ईश्वर मैं तेरा शुक्रगुजार हूँ, ईश्वर मैं तेरा शुक्रगुजार हूँ. थैंक यू. ખૂબ સરસ કુંજલભાઈ, મજા આવી ગઈ. મેહુલસિંહ પરમાર છે હાજી. શીખી રહ્યો છું જીવનરૂપી કાવ્યનું બંધારણ, હે ઈશ્વર કરો આપ ઈર્ષાનું મારણ, હું નથી જાતે ગઢવી કે ચારણ, હે ઈશ્વર બનો તમે મારા ચારણ, બનો તમે મારા તારણ. બધું ઈશ્વરને સોંપી દીધું છે એમને. અને તેઓ ચીખલીથી આવે છે અને સાદડવેલ પ્રાથમિક શાળામાં પ્રાઇમરી વિભાગમાં ટીચર છે. તો વેલકમ મેહુલસિંહ. આભાર. સૌને મારા નમસ્કાર. આપના પરિવારમાં હું નવો છું, તો પ્રથમ પ્રયત્નને સ્વીકારવા નમ્ર વિનંતી. હે ઈશ્વર, સદા રહો મારી સાથે જન્મ જન્માંતર, સદા રહો મારી સાથે જન્મ જન્માંતર, હે ઈશ્વર કૃપા કરતા રહો નિરંતર, હે ઈશ્વર કૃપા કરતા રહો નિરંતર. સ્તુતિથી પ્રસન્ન રહે મારું અંતર, સ્તુતિથી પ્રસન્ન રહે મારું અંતર. હરદમ કરો જીવતરની પીડા છું મંતર, હરદમ કરો જીવતરની પીડા છું મંતર, હે ઈશ્વર બની હું રહું સેવક સદંતર, હે ઈશ્વર બની હું રહું સેવક સદંતર. સ્નેહીજનો સાથે વિચારોમાં રહે ભલે મત મતાંતર, સ્નેહીજનો સાથે વિચારોમાં રહે ભલે મત મતાંતર, હે ઈશ્વર સદાચારમાં હું રહું સમાંતર, હે ઈશ્વર સદાચારમાં હું રહું સમાંતર. સ્તુતિથી પ્રસન્ન રહે મારું અંતર. આ એક નાનકડી રચના હતી. હવે બીજું છે સુખ શોધવા. માણસ સુખ શોધતો હોય કાયમ. સુખ શોધવા કરી રહ્યો છું દોડધામ, સુખ શોધવા કરી રહ્યો છું દોડધામ, હે ઈશ્વર સ્થિતિ સ્વીકારવાની આપોહામ, સ્થિતિ સ્વીકારવાની આપોહામ. ઘણીવાર આપણાથી કરતાં મારાથી વહેલી સ્થિતિ સ્વીકારાતી નથી. એટલે ફરિયાદ કરવાનો ન રહે અવકાશ, ફરિયાદ કરવાનો ન રહે અવકાશ, હે ઈશ્વર સમજણનો આપો પ્રકાશ, હે ઈશ્વર સમજણનો આપો પ્રકાશ.
ગાગા લગાગા જેવા શબ્દોથી રચે પ્રાર્થના. ગાગા લગાગા જેવા શબ્દોથી રચે પ્રાર્થના. હે ઈશ્વર, પણ છે શબ્દો બધા અભ્યર્થના. હે ઈશ્વર, પણ આ બધા શબ્દો છે અભ્યર્થના. શીખી રહ્યો છું જીવનરૂપી કાવ્યનું બંધારણ. શીખી રહ્યો છું જીવનરૂપી કાવ્યનું બંધારણ. હે ઈશ્વર, કરો આપ ઈર્ષાનું મારણ. હે ઈશ્વર, કરો આપ ઈર્ષાનું મારણ. હું નથી જાતે ગઢવી કે ચારણ. આ ગઢવીને ચારણોનું સાહિત્ય આપણે એને ન પહોંચી શકીએ. હું નથી જાતે ગઢવી કે ચારણ. હે ઈશ્વર, બનો તમે મારા તારણ. અસ્તુ, પ્રથમ પ્રયત્ન છે. ખૂબ સુંદર મેહુલસિંહ. બધું ભગવાનને સોંપી દીધું અને ગાલગાવાળું તો ગિરીશભાઈને બહુ જ ગમ્યું હશે, મને ખબર છે, કેમ કે બંધન મુક્ત કવિ છે તેઓ. પથ્થરો વચ્ચે પીસાઈ છે હિના. પથ્થરો વચ્ચે પીસાઈ છે હિના. રંગ રાતો રાત કંઈ બદલાય નહીં. રંગ રાતો રાત કંઈ બદલાય નહીં. આ શેર થકી હું મારી સેલ્ફ હિના શાહને પ્રસ્તુત કરું છું. અને તેઓ ગૃહિણી છે, કવિયત્રી છે અને સામાજિક કાર્યકર છે. રંગ મારો ખુદનો છે એક ગઝલ સંગ્રહ આપ્યો છે. તો હું મારી રચના પ્રસ્તુત કરું છું. એક શેર છે કે જીવતા જીવતા ભગવાન જે સ્થળમાં વસ્યા. જીવતા ભગવાન જે સ્થળમાં વસ્યા. ઘર વગર પૈસે એ સદ્ધર થઈ ગયું. ઘર વગર પૈસે એ સદ્ધર થઈ ગયું. ગઝલ છે કે જાણી કરીને કામ ખોટા હું કદી કરતી નથી. જાણી કરીને કામ ખોટા હું કદી કરતી નથી. ને એટલે ભગવાન તારાથી કદી ડરતી નથી. ને એટલે ભગવાન તારાથી કદી ડરતી નથી. ખાતા વહી ખતવી પ્રભુ તે જે નસીબે એ મુજબ. ખાતા વહી ખતવી પ્રભુ તે જે નસીબે એ મુજબ. સંતોષથી કિરદાર ભજવી લઉં છું, કરગરતી નથી. સંતોષથી કિરદાર ભજવી લઉં છું, કરગરતી નથી. ને માણસ બનાવીને કદી પસ્તાય નહીં તું એટલે. ભગવાનને કહું છું કે માણસ બનાવીને કદી પસ્તાય નહીં તું એટલે. ભગવાન તારી સાથે સોદાબાજી આચરતી નથી. ને શેર છે કુંજલભાઈ કે સૌ માણસોમાં થાય છે દર્શન મને તારા પ્રભુ. સૌ માણસોમાં થાય છે દર્શન મને તારા પ્રભુ. તેથી જ હું આપી દગો કોઈને છેતરતી નથી. તેથી જ હું આપી દગો કોઈને છેતરતી નથી. મને તને છેતર્યા જેટલો અફસોસ થાય છે. ને શેર છે કે ભૂખ્યાને મોંમાં કોળિયો આપું તો તું ખુશ છે પ્રભુ. ભૂખ્યાને મોંમાં કોળિયો આપું તો તું ખુશ છે પ્રભુ. એ જોઈ તારી સામે 56 ભોગ હું ધરતી નથી. એ જોઈ તારી સામે 56 ભોગ હું ધરતી નથી. ને અંતિમ શેર છે કે મારી ખુમારીને ગણે ખુદદારીમાં સૌ કેમ કહું. મારી ખુમારીને ગણે ખુદદારીમાં સૌ કેમ કહું. હું એમના ખોટામાં ખોટી હાજી હા કરતી નથી. હું એમના ખોટામાં ખોટી હાજી હા કરતી નથી. જાણી કરીને કામ ખોટા હું કદી કરતી નથી. ને એટલે ભગવાન તારાથી કદી ડરતી નથી. અસ્તુ, થેન્ક યુ.
राजदीप भाई છે हाँ। कुत्तों ने रो रो कर गांव में डर फैला रखा है। कुत्तों ने रो रो के गांव में डर फैला रखा है। घर में बड़ों ने इसे मौत का नाम रखा है। पत्थर से बनाई मूर्ति को मैंने भगवान माना और साफ दीवार देखकर मैंने वहीं थूक रखा है। आवा शब्दों છે શ્રી રાજદીપ પરમારના। તેઓ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થી છે। તો આવો રાજદીપભાઈ અને આપનું કાવ્ય પઠન કરો। આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। નમસ્કાર। ઇન્ટ્રોડક્શન માટે મેમ થેન્ક યુ। આવા વિદ્યાર્થીઓ આવે છે ને એ સાહિત્ય જગતને આગામી માટે સારું છે। લખતા રહેજો। આ શેરમાં જેમ કટાક્ષ હતો એવી રીતે આ કવિતામાં પણ કટાક્ષ જ ભર્યો છે ઘણું કે खुदा है तो हम क्या करें, खुदा है तो हम क्या करें, हम नहीं है वो क्या करे, एहसास है इसलिए है हम, एहसास है इसलिए है हम, वरना कोई मरे तो हम क्या करें। कोई आस्तिक है तो कोई है नास्तिक, कोई आस्तिक है तो कोई है नास्तिक, हम साबित न कर सके बताओ क्या करें। है मसले तो बहुत अभी भी, है मसले तो बहुत अभी भी, पर इन हवाओं में बातें करके हम क्या करें। किसने कहा खुदा आसमान में है, किसने कहा खुदा आसमान में है, यहाँ रहता हो तो भी वो क्या करे। इंडिया भारत और हिंदुस्तान है एक, इंडिया भारत और हिंदुस्तान है एक, तो फिर खुदा भगवान करके हम क्या करें। मूर्तियाँ बनाकर हमने जिसे अपना कह रखा है, मूर्तियाँ बनाकर हमने जिसे अपना कह रखा है, यानी हमने बनाया खुदा, अब वो क्या करे। आस्तिकों ने किए पाप ज़्यादा नास्तिकों से, आस्तिकों ने किए पाप ज़्यादा नास्तिकों से, फिर भी वो करते खुदा खुदा बताओ क्या करें। हम लड़ मरेंगे और वो हंसता रहेगा, हम लड़ मरेंगे और वो हंसता रहेगा, इंसान बनो फिर देखते हैं कौन क्या करे। लड़कियों पर होते अत्याचार, लड़कियों पर होते अत्याचार पर सोचूं तो, लड़कियों पर होते अत्याचार पर सोचूं तो खुदा तो नहीं, आदम के होते वो क्या करे। आदम એટલે રાક્ષસ એટલે આમ पत्थरों पर पानी डालने से अच्छा पेड़ पर डाल, पत्थरों पर पानी डालने से अच्छा पेड़ पर डाल, पेड़ तो तुम्हें कुछ तो देगा, पत्थर क्या करे। अगले जन्म का इस जन्म में चुकाना पड़ेगा, अगले जन्म का इस जन्म में चुकाना पड़ेगा, जिसे अगले जन्म का पता ही न हो वो क्या करे। मेरी इंसानियत से वो देख रहा है मुझ में खुदा, मेरी इंसानियत से देख रहा है वो मुझ में खुदा, पर आदम में भी हो खुदा, फिर तो क्या करे। रखनी है तो श्रद्धा रखो विश्वास नहीं, रखनी है तो श्रद्धा रखो विश्वास नहीं, विश्वास तुम्हें तोड़ देगा तब कहोगे अब क्या करें। अंदर के खुदा को हमने बाहर रखा, अंदर के खुदा को हमने बाहर रखा, फिर बनाए मंदिर मस्जिद, इस पर क्या करें। आपने जो कह रखा है तुम हिंदू तुम मुसलमान, आपने जो कह रखा है तुम हिंदू तुम मुसलमान, फिर भी सारे हैं मरने, सच बताओ क्या करें। किसी ने कहा इस मूर्ति में है खुदा राजदीप, किसी ने कहा इस मूर्ति में है खुदा राजदीप, मैं तो देख न पाया अंधा हूँ, वैद्य जी क्या करे। બીજી કવિતા છે ગુજરાતીમાં છે। વૈતાલ કોઈ વાર્તા સંભળાવતો નથી, વૈતાલ કોઈ વાર્તા સંભળાવતો નથી, કાચબો હવે સસલાને હરાવતો નથી, નરસિંહ મહેતા જેવી હુંડી હું એ બનાવતો નથી, નરસિંહ મહેતા જેવી હુંડી હું એ બનાવતો નથી, એટલે લાગે છે મારી વેદનાને તે સાંભળતો નથી।
મીરાબાઈ જેવા પદને ભક્તિ કરતો નથી. મીરાબાઈ જેવા પદને ભક્તિ કરતો નથી, એટલે જ મને તારામાં સમાવતો નથી. શબરીના જેમ તો એઠા બોર આપતો નથી. શબરીના જેમ એઠા તો બોર આપતો નથી, તો પણ તું કોઈ દી એને ચાખતો નથી. હાલ રાધા બની તને મનાવી લઉં, હાલ રાધા બની તને મનાવી લઉં, ને ગોપી બની પૂનમે રાસ રમાવી લઉં. રૂકમણી બની તારા સાથે પરણી લઉં, રૂકમણી બની તારા સાથે પરણી લઉં, પણ આ રૂકમણીને ઉપાડવા કેમ આવતો નથી. સુદામા બની તારા ચણા પણ ખાઈ લઉં, સુદામા બની તારા ચણા પણ ખાઈ લઉં. તાંદૂળ લઈને આવું તો પણ ખાતો નથી. આવું તારા આંગણે તો પણ તું દોડતો આવતો નથી. વૈતાલ કોઈ વાર્તા સંભળાવતો નથી. કાચબો હવે સસલાને હરાવતો નથી. થેન્ક યુ. ખૂબ સુંદર રાજદીપભાઈ, ખૂબ સુંદર વિચારો તમારા. અંગે ભસમ લગાવી ઈશ્વર નથી થવાતું, અંગે ભસમ લગાવી ઈશ્વર નથી થવાતું, કંઈ ઝેર ગટગટાવી શંકર નથી થવાતું. આ શબ્દો છે ઉર્વીબેન પંચાલના, અને તેઓ શિક્ષિકા છે ગણદેવીમાં. એક નવું આકાશ ગઝલ સંગ્રહ અને ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો છે તેમનો, અને સ્ટાર મેકર પર તેઓ ગીત અને ગઝલ ગાય છે. વેલકમ ઉર્વીબેન, આવો અને આપનો કાવ્યપાઠ રજૂ કરો. થેન્ક યુ હિનાબેન. દર વખતે તાજી રચના હોય છે, આ વખતે એવું કંઈ તાજું લખાયું નથી, પણ બહુ વર્ષો પહેલાં ઈશ્વરના પરિપ્રેક્ષ્યમાં જ મેં કંઈક લખ્યું હતું. એ મને યાદ પણ હતું અને શોધી પણ નાખ્યું ફટાફટ. અહીંયા આગળ જે રચનાઓ થઈ ને એ ભગવાનને, માણસ ભગવાનને કઈ નજરે જુએ છે એ પરિપ્રેક્ષ્યમાં બધું લખાયું છે. મારો થોડો નજરિયો આમાં જુદો છે કે ભગવાન આપણને કઈ રીતના જુએ છે. એટલે અહીંયા ઈશ્વર તરફથી હું બોલીશ કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં થાકી થાકી જોયું તે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં થાકી થાકી જોયું તે, જરાક તારા મન મંદિરમાં ક્યારે ઝાંકી જોયું તે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં થાકી થાકી જોયું તે, પણ જરાક તારા મન મંદિરમાં ક્યારે ઝાંકી જોયું તે. ઈશ્વરનો સવાલ છે આપણને આ કે તું પરમેશ્વરને શોધે પણ વર્ષોથી એ જડતો ક્યાં. તું પરમેશ્વરને શોધે પણ વર્ષોથી એ જડતો ક્યાં, ને કણકણમાં વસનારો તો એ તારી આંખે ઠરતો ક્યાં. કણકણમાં વસનારો તો એ તારી આંખે ઠરતો ક્યાં. જપ, તપ, વ્રત ને પુણ્ય કમાવા, જપ, તપ, વ્રત ને પુણ્ય કમાવા સઘળું ત્યાગી જોયું તે, પણ જરાક તારા મન મંદિરમાં ક્યારે ઝાંકી જોયું તે. ને એની લીલા કહીને સઘળું એને માટે ઢોળે તું. જ્યારે આપણાથી કંઈ જ નહીં બને ને ત્યારે એની લીલા કહીને સઘળું એને માથે ઢોળે તું, ને આડા અવડા કર્મ કરે તું ને એને વખોડે તું. આડા અવડા કર્મ કરે તું ને એને વખોડે તું, એને ચરણે તારું જીવન ક્યારે રાખી જોયું તે. એને ચરણે તારું જીવન ક્યારે રાખી જોયું તે, જરાક તારા મન મંદિરમાં ક્યારે ઝાંકી જોયું તે. એ આજ નથી કંઈ કરવું તારે કાલનું ભવિ ભખેતું. આજ નથી કંઈ કરવું તારે કાલનું ભવિ ભખેતું, ને એ ઓછું હો તેમ ઉરું ગઈકાલ મહીએ રાચે તું. એ ઓછું હો તેમ ઉરું ગઈકાલ મહીએ રાચે તું, ને શ્રદ્ધા દીવડે ધીરજ કેરું તેલ ન નાખી જોયું તે. શ્રદ્ધા દીવડે ધીરજ કેરું તેલ ન નાખી જોયું તે, જરાક તારા મન મંદિરમાં ક્યારે ઝાંકી જોયું તે. એ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં થાકી થાકી જોયું તે, જરાક તારા મન મંદિરમાં ક્યારે ઝાંકી જોયું તે. થેન્ક યુ.
ખૂબ સુંદર ઉર્વીબેન અસલી માણસનો ચહેરો બતાવ્યો, એનો સ્વભાવ બતાવ્યો. તને જો ઈશના હોવા વિશે સંશય થવા લાગે, તને જો ઈશના હોવા વિશે સંશય થવા લાગે, નથી ઉગી હજી તે ડાળને વિસ્મય થવા લાગે. આ શબ્દો છે ડૉક્ટર શ્રી સ્વાતિબેન નાયકના. તેઓ પ્રાધ્યાપક, લેખક, દિગ્દર્શક અને મોટિવેશનલ સ્પીકર છે. મને ગમતું પુસ્તક વાર્તાલાપના મહિલા વિભાગના સંચાલક છે અને કાવ્યોત્સવના પણ સફળ સંચાલક તેઓ છે. તો આવો સ્વાતિબેન અને આપનું કાવ્ય પઠન કરો. પ્લીઝ વેલકમ. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. પહેલાં તો સયાજી બહુ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ વતી આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે હું આપ સૌનો આભાર માનું છું, સ્વાગત કરું છું. અને કેવી સરસ વાત છે કે નવસારીમાં આટલા બધા કવિઓ અને લેખકો છે, એની જાણ હવે આપણને થઈ રહી છે. બધાની અંદર ક્યાંક ને ક્યાંક આવો લેખક કે કવિ હોય છે. આવું કંઈક વાતાવરણ મળે તો બહાર આવે, એ પ્રત્યક્ષ આપણે અનુભવ્યું. આપણને ઘણી વખત ખબર નથી હોતી કે આપણી આસપાસ જના લોકો આટલું સુંદર ગાય છે. કરુણાબેન, સ્નેહલબેન, કેટલું સરસ અવાજ છે એમનો, પ્રસ્તુતિ કેટલી સરસ છે. તો આ બધી વાતમાં એક વાત ધ્યાન રાખજો કે જેટલા છે એટલા જળવાઈ રહેજો. ભલે તમારો બોલવાનું ન હોય પણ શ્રોતા તરીકે અવશ્ય આવો, જેથી આપણે એકબીજાને બિરદાવીએ તો પછી બહારની લોકો આપણને બિરદાવશે અને પછી આ હોલ નાનો પડશે. ભવિષ્યમાં કવિ સંમેલન પણ રાખીશું. મારી મૂળ વાત પર આવું તે પહેલાં લાઇબ્રેરી વતી એક વાત કરી લઉં. બીજી એક વાત કે આપણને બધાની જ રચના બહુ ગમી, કારણ કે બધાના વિચાર બહુ સારા હતા. પણ પિયુષભાઈ, એનો અર્થ એ નથી કે બધાની રચના શુદ્ધ હતી. આપણો પ્રયાસ એ છે કે શુદ્ધતા તરફ જઈએ ઉર્વીબેન, કે જેમાં ગઝલ, જેમનું ફોર્મેટ ગઝલ જેવું જ છે બિલકુલ, પણ છતાં ગઝલ નથી. તેમને આપણે જરાક આંગળી આપીએ તો એ ગઝલ લખી શકે એમ છે. તો એવા માટે આપણા ગ્રુપના લીલાબેન, ઉર્વીબેન અને હિનાબેન તૈયાર જ છે કે તમે એમને તમારી રચના મોકલશો ને કહેશો કે આમાં મારે શું કરવાનું, ચોક્કસ એ લોકો તમને માર્ગદર્શન આપશે. ગીતમાં પણ એવું હોય છે કે એનું બંધારણ હોય છે, એના મીટર હોય છે. તમે આંગળીના ટેરવે ગણી શકો, બહુ સહેલી વાત છે, કારણ કે તમારા શબ્દો સુંદર છે અને તમારા વિચારો સુંદર છે. તો જો ફોર્મેટ પણ પાક્કું થઈ જાય તો એ ચોક્કસ થોડું ઉપરના લેવલ સુધી પહોંચી શકે. અને બીજી વાત કે ઘણા બહુ જ સરસ રચના રજૂ કરી ગયા, પણ જાણે અહીંયા ઊભા રહેવાનો ડર લાગતો હોય તેમ જલ્દી બોલીને ક્યારે નીકળી જઈએ એવું. એટલે પ્રસ્તુતિની કળા પિયુષભાઈ પણ જાણે છે કે અહીંયા ઊભા રહ્યા પછી તમે શાંતિથી જે શેર પર દાદ મળે એને બીજી વાર રિપીટ કરવાનો, જે શબ્દો પર વજન આપવાનું છે એને જરા વ્યવસ્થિત વજન આપવાનું. ઉર્વીબેનની તમે રજૂઆત જોઈ તો તમને ખ્યાલ આવ્યો હશે કે આ રીતે રજૂઆત કરીએ તો આપણી ગઝલને કે આપણી કાવ્ય પંક્તિને વધારે દાદ મળે અને પ્રસ્તુતિ પહોંચે મેઇન તો. અને એ પ્રસ્તુતિ સુધી મારે બીજી એક નાનકડી ટકોર કરવાની છે કે ઉચ્ચાર શુદ્ધિ. પિયુષભાઈને તો નાટકના માણસ છે એટલે બિલકુલ કઠે એવી વાત છે કે સ, શ અને શ એ બહુ જ જુદા છે. અને આપણે જ્યારે રજૂઆત કરીએ અને અહીંયાથી લાઈવ ટેલિકાસ્ટ થતું હોય ત્યારે આપણે થોડું એના પર પણ કામ કરીએ. અમે લોકો છીએ જ, અને બિલકુલ એવું નહીં માનશો આપણે ગ્રુપમાં આપણે એટલે જ ઓપન નથી રાખ્યું કે ગ્રુપમાં કોઈ કોઈની ટીકા કરી શકે, કોઈ કોઈના ખોટા વખાણ કરી શકે, છાપરે ચડાવી શકે. એટલે તમે પર્સનલ પણ કોઈને કહેશો તો તમને આ લોકો માર્ગદર્શન આપશે જ. અને પ્રસ્તુતિ માટે પણ તમને એવું હોય તો આપણે 15-20 મિનિટ વહેલા આવશું અને પ્રેક્ટિસ કરશું. ખાલી 10-15 મિનિટ વહેલા આવવાની જરૂર છે. ઓકે, તો આ થશે ને તો બહુ જ સુંદર તમે લખી રહ્યા છો સર્વ. એવું નથી કહેતી કે હું પણ એમાં સામેલ છું અને હું પણ શીખી જ રહી છું, પણ શીખવાની પ્રોસેસ કરશો તો ખબર પડશે કે જે આગળ લખેલું એ કવિતા નહોતી અને હવે આપણે લખીએ છીએ અને એનો આનંદ કંઈ જુદો જ હશે. અને બહુ જ સરસ ભવ્ય આપણે કવિ સંમેલન પછી અંતે કરી શકીશું. અને બીજી એક નાનકડી જાહેરાત કે ચોમાસાએ વિદાય લીધી છે એટલે હવે આપણો જે રવિવારનો કાર્યક્રમ છે સહવાચન મહાદેવભાઈ દેસાઈની સ્મૃતિમાં, એ હવે આપણે બાજપેયી ગાર્ડન ખાતે 8:30 થી 11 સુધી કરીશું. એટલે જે
તમારી પાસે પુસ્તકોનું હોય તો ચિંતા ન કરતા, ત્યાં મળી રહેશે. બાજપેયી ગાર્ડનમાં 8:30 પહોંચીને સુંદર વાતાવરણમાં આપણે સાથે વાંચીશું. ઓકે, આવતા રહેજો, દરેક કાર્યક્રમોમાં આવો, અમારી તો એવી ઈચ્છા છે. અને આપ પણ મહિલા વિભાગમાં પણ કોઈ પુસ્તક પર બોલવા માગતા હો, ખુલ્લા વિભાગમાં પણ બોલવા માગતા હો, ચોક્કસ અમારો સંપર્ક કરો. તો આ પુસ્તકાલય વતી આટલી વાત કરીને હવે હું મારી વાત શરૂ જ કરું છું. જે કાફિરની વાત કરીને એના પરથી મને આગળ લખેલી એક્ઝેક્ટ યાદ નથી, પણ 2 પંક્તિ યાદ આવે તે પહેલાં પ્રસ્તુત કરીશ. કે નાસ્તિકની વાત આવી, તું નહીં હૈ તું સદા કહેતા રહા. આપણે કોઈ વાર એમ થઈ જાય ને, તું છે જ નહીં ભાઈ, મારું તો કંઈ કરતો નથી. તું નહીં હૈ તું સદા કહેતા રહા, જાને અનજાને મેં તું ઉસકો તું કહેતા રહા. તું છે જ નહીં તો પછી તમે કોને સંબોધીને કહો છો કે તું નથી? કોઈને તો કહો છો ને. જાને અનજાને મેં ઉસકો તું કહેતા રહા, હે અગર दिखता नहीं हूँ, है अगर दिखता नहीं क्यों, तू सदा कहता रहा, है हवा दिखती है क्या, सांस तो लेता रहा. તો આ આસ્તિકતાની વાત સાથે અને ઉર્વીબેન અને કુંજલભાઈના સાથે વિચારો થોડા મળે છે કે તને આ ભવ્ય મંદિરો થકી દેખાય છે ઈશ્વર, તને આ ભવ્ય મંદિરો થકી દેખાય છે ઈશ્વર, મને તો આંખ મીચું કે તરત દેખાય છે ઈશ્વર, મને તો આંખ મીચું કે તરત દેખાય છે ઈશ્વર. ઘણા કહેતા હોય છે આવું થાય તો આપણો તો ઉપરવાળો છે, એ ઉપરવાળો તો અમારો જ છે, મારો તો છે જ. મને તો આંખ મીચું કે તરત દેખાય છે ઈશ્વર, કદી જો સ્મિત વહેંચો તો તરત પામી શકો એને, કદી જો સ્મિત વહેંચો કે તરત પામી શકો એને, તમે નફરત કરો તો તે જ ક્ષણ ખોવાય છે ઈશ્વર, તમે નફરત કરો તો તે જ ક્ષણ ખોવાય છે ઈશ્વર, તને આનંદમાં લાગે સતત. એ વાત જુદી છે. ઈશ્વરને ક્યારે આપણે એના કોઈ પણ ચિત્ર કે કોઈ પણ મૂર્તિ સેડ પોઝમાં જોઈ નથી. તને આનંદમાં લાગે સતત, એ વાત જુદી છે. હકીકતમાં હવે તો પાપથી દુભાય છે ઈશ્વર, હકીકતમાં હવે તો પાપથી દુભાય છે ઈશ્વર. કદી એ ઝેર પી લે છે, કદી એ ચીર પૂરે છે, કદી એ ઝેર પી લે છે, કદી એ ચીર પૂરે છે, પુકારો ભાવથી ત્યાં તો તરત દેખાય છે ઈશ્વર. ને 125 આપતો, 125 રૂપિયાનો પ્રસાદ, પેંડા, રોકડા, હવે તો પેલું ગૂગલ પે, 125 આપતો ને માગતો લાખો કરોડો તું, જરા જોતો ખરો કે વ્યંગમાં મલકાય છે ઈશ્વર. 125 આપતો ને માગતો લાખો કરોડો તું, જરા જોતો ખરો કે વ્યંગમાં મલકાય છે ઈશ્વર. મળે જો દર્દ ત્યારે કેટલું પૂજાય છે ઈશ્વર, મળે જો દર્દ ત્યારે કેટલું પૂજાય છે ઈશ્વર, મળે ઈશ્વરે ત્યારે સાવ તો ભૂલાય છે ઈશ્વર. કરો સંકલ્પ, આ આપણો પર્યાવરણનો જે પ્રોજેક્ટ છે લાઇબ્રેરીનો, એને અનુલક્ષીને લખી છે એક, કે કરો સંકલ્પ કે રક્ષાધરાની આપણે જોશું, કરો સંકલ્પ કે રક્ષાધરાની આપણે જોશું. તમે જો વેડફો કુદરતને તો રિસાય છે ઈશ્વર, તમે જો વેડફો કુદરતને તો રિસાય છે ઈશ્વર. તમે ચાહો કરો તો ખાતરી, એ સાવ ભોળો છે. તમે ચાહો કરો તો ખાતરી, એ સાવ ભોળો છે. ધરો જ્યાં પાન વૃંદાનું તરત તોલાય છે ઈશ્વર, ધરો જ્યાં પાન વૃંદાનું તરત તોલાય છે ઈશ્વર. તને આ ભવ્ય મંદિરો થકી દેખાય છે ઈશ્વર, મને તો આંખ મીચું કે તરત દેખાય છે ઈશ્વર. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ સ્વાતિબેન. વાત શ્રદ્ધાની છે શાગીર્દ, વાત શ્રદ્ધાની છે શાગીર્દ, એમાં તે પુરાવા કેવા? વાત શ્રદ્ધાની છે શાગીર્દ, એમાં તે પુરાવા કેવા? તું જાણે ને ઈશ્વર જાણે, તું જાણે ને ઈશ્વર જાણે, દુનિયાને શું લેવા દેવા? આ શબ્દો છે ગિરીશભાઈ શર્માના. તેઓ શાગીર્દના ઉપનામથી લખે છે. તેઓ શ્રી એન્જિનિયર છે, લેખક, કવિ, નવલકથાકાર છે અને અખબારમાં તંત્રી પણ હતા. 3000થી વધુ ગીત, ગઝલ ત્રણેય ભાષામાં રચ્યા છે. ધન્ય ધન્ય ગુજરાત ખંડ કાવ્યનું મોદીજીના હસ્તે વિમોચન થયેલ છે. અંગ્રેજી ફિક્શન નોવેલ ધ થર્ડ આઈ
તેમને આપેલ છે. એવા ગિરીશભાઈ બંધન વગરના કવિ છે. એકચ્યુઅલી બંધનમાં બહુ માનવાવાળા નથી અને અમારું એવું દબાણ હોય છે કે બંધનમાં રહો, પણ એ રહેવાના નથી. પ્લીઝ આવો ગિરીશભાઈ અને આપનું કાવ્ય પઠન કરો. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. બંધન ફાવે એવું નથી, એ બરાબર છે. મેં તો કહી રાખ્યું છે મારા દોસ્તારોને કે મરી જાઉં ત્યારે બાંધતા નહીં, ખુલ્લો રાખજો. ખરા જ ને, તમે બધા ખરા. હા, શરૂઆત કરતાં પહેલાં મારે જ્યાં કંઈક વાત કહેવી છે. એને ટીકા તરીકે લેવાની જરૂર નથી, પણ ક્યારેક બીજી જગ્યાએ રજૂઆત થાય તો મારા નવસારીનું કંઈ ખરાબ ન દેખાય એટલા માટે કહું છું. આદમનો અર્થ રાક્ષસ નથી. આદમ એટલે માણસ. આદમી, આદમખોર, જે આપણે જંગલી જાનવરોને આદમખોર કહીએ છીએ, માણસોને ભક્ષી જાય તે રીતે આદમ એટલે માણસ. આદમી માણસ, એના પરથી એટલે જસ્ટ મને લાગ્યું ને, હું કોઈ વિદ્વાન નથી પણ આ તો પાછળ બેઠેલો ને ખ્યાલ આવી ગયો. હવે બધા સબ્જેક્ટ તો આવી ગયા અને મારા ઘણા બધા શબ્દો છે ને આવી ગયા, એટલે હવે એ કાઢી નાખ્યું. કે આટલા બધા વિદ્વાન હોય ને બધા, તો પીએચડી ને આ બધું તો મારું તો મગજ બંધ થઈ જાય. ના ના, એટલે પછી મેં કીધું કે જરાક જ પતાવી દઉં કરીને. તો જો આ ઈશ્વર છે ને, દેખાય નહીં દેખાય, મને તો દેખાય, હું તો પ્રયત્ન બી નહીં કરું. હોય તો એનું, નહીં હોય તો એનું. ક્યાંથી આવ્યો ને ક્યાં નહીં ને કોણ પહેલું ને કોણ આપણે. અરે બાપરે, તો તમે યાર, અચ્છા ચાલો તો ઈશ્વર પર આવી જાઉં પહેલાં. જો ઈશ્વર આવે હાથમાં, જો ઈશ્વર મારા હાથમાં આવી જાય ને તો એમ શું કરવું એમ. તો ઈશ્વર આવે હાથમાં, કમાલ કરાવી દઉં. ઈશ્વરની દુનિયામાં ધમાલ મચાવી દઉં. ચાંદ તારાઓને ઉતારું ભવનમાં, ચાંદ તારાઓને ઉતારું ભવનમાં, વાદળના ટોળાઓને ભગાવું ગગનમાં. બધાને ભગાવું કે અહીંયા જા દિલ્હી જા, બધું કરું. ને વીજળીના ચમકારા મુઠ્ઠીમાં સમાવી લઉં. ઈશ્વરની દુનિયામાં ધમાલ મચાવી દઉં. સર, પિયુષભાઈ મારા સર પણ હતા, એમનો વિદ્યાર્થી પણ હતો, એમની સાથે કામ કરવાનો પણ મદ્રાસામાં મોકો મળે. એટલે અને નાટકોને એ બધું અમે શાળામાં ને એમાં કરતા તો સાહેબ ખૂબ એટલી બધી મદદ કરતા ને એની બારીકી. પછી મને ખ્યાલ આવે કે ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી, મારું કામ નથી, એટલે આપણે હટી ગયા એમાં. એ બહુ મોટો વિષય છે. હવાની દિશાઓ બદલી નાખું ક્ષણમાં, હવાની દિશાઓ બદલી નાખું ક્ષણમાં, સઢના સુકાનોને ગુમાવી નાખું પળમાં. દરિયાના મોજાઓ પકડી નચાવી લઉં. દરિયાના મોજા બી પકડી લઉં. જો હું ભગવાન મારા હાથમાં આવી જાય તો પછી તાકાત મારા હાથમાં આવી જાય. ઈશ્વરની દુનિયામાં ધમાલ મચાવી દઉં. ઝરણાઓના વેગને રાખું વશમાં, ઝરણાઓના વેગને રાખું વશમાં, હરણાઓના ઝુંડને બાંધું વનમાં. દોડવાની દઉં, બાંધી દઉં કે બેહો છાનામાં ના કરીને. પર્વતોના શિખરોને ભૂમિમાં નમાવી દઉં. પર્વતોના શિખરોને ભૂમિમાં નમાવી દઉં. ઈશ્વરની દુનિયામાં ધમાલ મચાવી દઉં. સૂર્યને, આ સૂર્ય ઉગે, દિવસે ઉગે કે દિવસ પડે ત્યારે સૂર્ય ઉગે કે સૂર્ય ઉગે એટલે દિવસ એ ખબર નથી. તો સૂર્યને બારોબાર હું ઉગાવું રાતમાં, એને રાતે ઉગાડું અને દુનિયાનો કારોબાર લઈ લઉં હું હાથમાં. ઈશ્વરને સાચવીને માણસથી બચાવી લઉં. ઈશ્વરની દુનિયામાં ધમાલ મચાવી દઉં. ઈશ્વરની દુનિયામાં ધમાલ મચાવી દઉં. થેન્ક યુ. ખૂબ સરસ ખૂંખાર રજૂઆત ગિરીશભાઈ. એમને બંધાવવું નથી પણ ઈશ્વરને બાંધવો છે. આટલા 2-3 જણ નથી આવ્યા તો ચીખલીથી કાજલબેન આપણી સમક્ષ હાજર છે, તો આપણે એમને લઈએ છીએ. ઉગમણે આભમાં, આથમણે નભમાં, રેલાતા રંગોમાં મને ઈશ્વર દેખાયા રંગ બની. આટલા સુંદર શબ્દો છે એમના. તેઓ શિક્ષિકા છે અને ભરતનાટ્યમ નાટ્ય વિશારદ છે. તો વેલકમ કાજલબેન.
હું સૌ પ્રથમ આપણા બધા માટે એક વાક્ય પ્રયોજીશ કે આપણે બધા અહીં છીએ તો અહીં ઉભરાતું સુગંધભર્યું સાહિત્યનું સંગેમરમર. હવે હું મારી જે કાવ્ય રચના છે એના વિશે કહું તો ઈશ્વર મને આસમાનની ઊંચાઈમાં અને કલ્પનામાં દેખાયા છે અને એટલા જ મને ધરતીની હકીકતમાં વાસ્તવિકતામાં પણ દેખાયા છે. તો હું મારી રચના આપ સમક્ષ રજૂ કરું છું. મેં એનું શીર્ષક આપ્યું છે મને ઈશ્વર દેખાયા અને ધ્રુવ પંક્તિમાં પણ મેં મને ઈશ્વર દેખાયા એ પંક્તિ લીધી છે. ઉગમણે આભમાં આથમણે નભમાં રેલાતા રંગોમાં મને ઈશ્વર દેખાયા રંગ બની. જોઈએ છીએ આપણે સવારે અને સાંજે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કે કોઈ અદૃશ્ય હાથો રંગોની ધૂળેટી રમે છે અને એમાં મને ઈશ્વર દેખાયા છે. હવે મેં કીધું છે કે પહેલી પંક્તિ મારી કલ્પનાની છે અને બીજી પંક્તિ હકીકત છે. તો પ્રસવની પીડામાં જનેતાની કુખમાં શિશુના ફેલાતા અંગોમાં મને ઈશ્વર દેખાયા કોમળ અંગ બની. કે માં જ્યારે બાળકને જન્મ આપે છે તે સમયે એના કોમળ અંગોને આપણે જોઈએ. નાના નાના હાથ, નાના નાના કેસો, કુદરતની અકડ લીલા નથી. ઊંચી અટારીએ ગગનને ગોખમાં સૂરજ ચંદાની અનોખી જુગલબંધી મને ઈશ્વર દેખાયા. ધરતીના ખોળે કૃષ્ણ સુદામાની સાચુકલી ભાઈબંધી. સાચુકલી ભાઈબંધી હોય ને તો ઈશ્વરનો વાસ હોય. કારણ કે ઘણા સ્વાર્થ પરમાર્થના સંબંધોમાં પણ પરમાર્થ વસે અને તે ભાઈબંધીમાં પરિણમે ત્યારે ઈશ્વરના વાસ હોવાનો સંકેત છે. આ ભલે લીંપાયું કાળું અંધારું ત્યાં નવલખ તારલાની જ્યોતિ પ્રકાશી મને ઈશ્વર દેખાયા. માટીના કોળીએ દિયા બાતીમાં તેજનો રાશિ. નવલખ તારામાં જ્યોતિ છે, દીપ છે, તો એ રીતે નાનું કોળિયુંમાં નાનો તેજનો રાશિ છે, પણ તેજ તો છે જ. ઊંચા પર્વતો બર્ફીલા ગિરિશૃંગ હિમાચ્છાદિત ગિરિમાળા ઉત્તરે હિમાલય મને ઈશ્વર દેખાયા. ચાર ધામની જાતરામાં કેદારનાથે શિવાલય. મંદિરમાં મૂરત એમાં ઈશ્વરની સુરત મને ઈશ્વર દેખાયા. એ તસવીરમાં જ્યાં મારા માવતરની છબી ખૂબસૂરત મને ઈશ્વર દેખાયા. એ તસવીરમાં જ્યાં મારા માવતરની છબી ખૂબસૂરત. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર કાજલબેન. એક દોહો પ્રસ્તુત કરી અને આપણે કાવ્યોત્સવ 6 ને પૂર્ણ થયેલ જાહેર કરશું. गुरु गोविंद दोनों खड़े किसको लागे पाए. गुरु गोविंद दोनों खड़े काको लागे पाए. बलिहारी गुरु आपने गोविंद दियो बताए कबीरा. गोविंद दियो बताए
મારાથી સંચાલનમાં કોઈને કંઈ કહેવાઈ ગયું હોય કે કંઈ ભૂલચૂક થઈ હોય તો 2 હાથ જોડીને ક્ષમા માગું છું. મને માફ કરશો પ્લીઝ. અને અહીંયા આપણે કાવ્યોત્સવ 6 પૂર્ણ થયેલ જાહેર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સૌનો ખૂબ ખૂબ આભાર. અને ગ્રુપ ફોટો લેવા માટે જે કવિઓ હતા જેને પાર્ટિસિપેટ કર્યું છું તેઓ સ્ટેજ પાસે આવી જશે પ્લીઝ.